નમસ્કાર મિત્રો, ગઈકાલની જેમ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે। આજે પણ મુશળધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે। હવે આજે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે તેની વાત કરીશું, પણ તે પહેલા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેની ફટાફટ વાત કરી લઈએ। સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ, રાજકોટમાં વરસાદ, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ છે। જામનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, સરદાર, જુનાગઢ, કેશોદ, તળાજા, મહુવા, મોરબી, સુરત, ગાંધીનગર, ડભોઈ, ડાકોર, પાવાગઢ, જાંબુગોડા, નતરંગ, રાજપીપળા, તાપી, ડાંગ, કડાણા, આહવા, વઘઈ, લુણાવાડા, ધાનપુર, છોટાઉદેપુર, સાપુતારા, મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। મિત્રો, હવે આજે કયા વિસ્તારોમાં હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોને હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, ઉત્તર ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આગામી 12 થી 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે। આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતના ભાગો છે, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આગામી 12 કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે। અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળશે, કારણ કે આ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। દેવભૂમિ દ્વારકા, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં હજુ પણ આગામી 12 કલાક દરમિયાન વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। આગામી 12 કલાક દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે, જેમાં ધોળાવીરાના વિસ્તારો હોય, ભુજ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત અને નલિયા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે, વાદળછાયું છે, વરસાદ છે, તાપ છે કે તડકો છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા